હેતલ બારોટ. કસુંબો ફિલ્મ વિશે આપ શું કહેવા માંગો છો? કસુંબો ફિલ્મ, કસુંબો એક તો પહેલાં એટલે નશો. જ્યારે પહેલાંના જમાનામાં લોકો યુદ્ધ માટે જતા હતા ત્યારે એ વખતે કોઈ આવી પેઇન કિલર કે એવું નહોતું, ત્યારે એ લોકો કસુંબો કરતા કે જેથી એ દુઃખ છે એ ભૂલી જાય. જ્યારે આ નામ એટલા માટે આ ફિલ્મનું પડ્યું છે કે આમાં નશો છે પણ સમર્પણનો છે, જેમાં બલિદાનનો નશો છે, શૌર્યનો નશો છે. એટલે કસુંબો ફિલ્મ એ નશાની વાત છે કે જેમાં એક 14મી સદીની વાત છે કે જેમાં જ્યારે અલાઉદ્દીન ખિલજીએ પાલીતાણાના શેત્રુંજયગીરી પર્વત ઉપર ચઢાઈ કરી ત્યારે કઈ રીતે બારોટ સમાજે જૈન તીર્થની રક્ષા કરી એની વાત લઈને આવી રહ્યું છે કસુંબો ફિલ્મ, જે વિજયગીરી બાવા સર અને ટ્વિંકલ બાવા જે એમના પ્રોડ્યુસર છે અને ડિરેક્ટર વિજયગીરી સર, એમણે 6-7 વર્ષથી આ ફિલ્મ ઉપર કામ કરી રહ્યા હતા કે જેથી આપણું ઐતિહાસિક વારસો છે એ લોકો સુધી પહોંચે અને એને ઉજાગર કરતી આ ફિલ્મ આવી રહી છે 16 ફેબ્રુઆરીએ. આપ આ ફિલ્મમાં કેવી રીતે એક્ટિંગ કરેલું, કઈ ભૂમિકામાં? આ ફિલ્મમાં જે મેઇન પાત્ર છે દાદુજી બારોટ અને એમના બે ખાસ ફ્રેન્ડ્સ છે, ભાઈબંધો છે, વિસા બારોટ અને જાદવ બારોટ. એ જાદવ બારોટની વાઈફ હીરબાઈ છે. એ હીરબાઈનું પાત્ર મારું છે અને જે સુજાનનું ને નાનપણથી એણે જ ઉછેરીને મોટી કરી હોય છે અને એનું કન્યાદાન ને એનું બધું મતલબ માં જેવો પ્રેમ હીરબાઈ આપે છે, એ મારું કેરેક્ટર છે આમાં. ઓસ્કરની સાથે વાત કરવા ધન્યવાદ. થેન્ક યુ સો મચ. મારું નામ રાજેન્દ્ર શાસ્ત્રીજી. હું ભગવદ્ ગીતાનો કથાકાર છું. ગીતા શૌર્ય શીખવાડે છે. શૌર્ય જેનો ડીએનએ છે, જેનો જીનેટિક છે, એવો ક્ષત્રિય વીર, જન્મ જન્મનો ક્ષત્રિયત્વ શૌર્યનો ઉપાસક જ્યારે પલાયન થાય છે ત્યારે ભગવદ્ ગીતાનો જન્મ થાય છે. ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્તોત્તિષ્ઠ પરંતકમાં ઊભો થઈ જા અને યુદ્ધ કર, તતો યુદ્ધા યુજ્યસ્વ નૈવમ પાપમ અવાપ્સ્યસી ગેરંટી આપે છે. અને એવી જ એક શૌર્યની મિસાલ આપણી વચ્ચે ઇતિહાસના પાનામાં દબાયેલી પડી હતી. એવી એક ગાથા જે સમર્પિત છે, બલિદાન અપાયેલું છે, એવા આપણા ગુજરાતની માટેની શૌર્ય રજૂ કરનાર દાદુ બારોટની ફિલ્મમાં જ્યારે મેં કસુંબોની વાત સાંભળી અને વર્લ્ડ બ્રહ્મભટ્ટ સમાજના પ્રમુખ શ્રી શૈલેષભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા આમંત્રિત આ કલાકારોની સાથે મને જ્યારે 2-4 કલાક ગાળવાની તક મળી ત્યારે મને થયું, ઓ મારી સોનાની મૂરત એવી સુરત હોય, જ્યારે હીરાનગરી સુરત હોય, જ્યારે તાપીના કિનારાનું પાણી આટલું આખી દુનિયાને બતાવતું હોય પોતાનું પાણી, ટેક્સટાઇલ માર્કેટની નગરી, જરી ઉદ્યોગની માનધાતા, ત્યારે મને એમ થયું કે હવે સરસ્વતીની ઉપાસના સાથે મારું સુરત પણ શૌર્યની ઉપાસના શા માટે ન કરે. માટે મેં શરૂઆત આ પાંચજન્ય ફૂંકવાની સુરતથી શરૂઆત કરી છે. આ એક શરૂઆત છે અને મારા સુરત અને તાપીના કિનારે વસતા મારા મિની ભારતને વિનંતી છે, આ કસુંબો ફિલ્મને એ લેવલે લઈ જાઓ કે બીજા ડાયરેક્ટરોને ઈચ્છા થાય, અરે રૂપિયો કમાવો હોય તો શૌર્યની પટકથા લાવો, બાકી બીજી બધી કથા તો વાર્તા છે, આ તો વાસ્તવિક જીવન કવન છે. તો દરેકને મારી વિનંતી કે આ ફિલ્મને સમાજની સામે આવનારી પેઢીમાં બીજ વાવવા માટે લઈ જઈએ. કારણ કે જનની જણે તો ભક્ત જાણ, કા દાતા કા શોર, તો સુરવીરતાને ઉજાગર કરીએ તો આ દુનિયાને હમાસથી દૂર કરી શકે, આતંકિત કૃત્યથી દૂર કરી શકે. આહ્વાન છે આપ સર્વેને, આ ફિલ્મને બડી ચડીને સુપર ડુપર હિટ બનાવીએ. ભારત માતા કી જય. ધન્યવાદ. જય શ્રી રામ. જય શ્રી રામ. દાદુ બારોટ વિશે આપ શું કહેવું? દાદુ બારોટ, પહેલાં મારું નામ છે કિન્નર બારોટ. હું પણ પાલીતાણાથી છું અને દાદુ બારોટ એ એક એવી વ્યક્તિ છે કે જેણે સનાતનની અંદર સનાતન ધર્મને બચાવવા માટે એક એવો પાયો નાખેલો છે કે જે આજ સુધી કોઈ નાખી નથી શક્યું. તમે સાંભળ્યું હશે કે યુદ્ધો થતા હોય તો એના અંદર સામસામે કપાઈને ઘણા બધા મરી ગયા હશે, પણ આવી રીતના પોતાના બલિદાનો આપી અને વીરગતિએ જવાવાળો કોઈ વર્ગ હોય, કોઈ સમાજ હોય તો એ બારોટ સમાજ છે અને એનું નેતૃત્વ દાદુ બારોટે કર્યું છે. અત્યારે જે આ ફિલ્મ શરૂ થઈ રહેવાની છે એમાં કેટલો પ્રતિસાદ જોવા મળે? પ્રતિસાદની વાત કરું તો ફિલ્મ રિલીઝ થાય પછી રામનામ તમને ખ્યાલ આવી જશે. કેમ કે પ્રતિસાદ એક તો સનાતન ધર્મને સાંકળતી વાત છે અને બીજી વાત છે કે એક એવા તીર્થની રક્ષાની વાત છે
કે જે સમસ્ત વિશ્વની અંદર શાશ્વત તીર્થ તરીકે ઓળખાણું છે, પાલીતાણા. એટલે પ્રતિસાદની તો હું બીજું તમને કાંઈ નહીં કહી શકું, પણ 100% અને 100% આ ફિલ્મ રિલીઝ થાય એને લોકો ઉલ્લાસથી અને હર્ષથી વધાવશે એ મને ખબર છે. બ્રહ્મભટ્ટ બારોટ જ્ઞાતિ વિશે આપ જાગૃતિ લાવવા માંગો એ વિશે તમારું શું કહેવું થાય? બ્રહ્મભટ્ટ બારોટની જાગૃતિની બાબતે હું એક જ વાત કહીશ. સૌથી પહેલી વાત છે એકતા. બારોટની અંદર જો એકતા હશે, બારોટોનું કામ છે એ કૃષ્ણનું કામ છે. કૃષ્ણએ ધર્મને જાગૃત કરવાનું અને ધર્મને બચાવવાનું કામ કર્યું છે, અને સમાજને સાચા માર્ગે લાવવાનું કામ છે એ શ્રી કૃષ્ણે કર્યું છે, અને એ જ ડ્યુટી અમારી છે. એટલે અમે પણ, હું દરેક બારોટો માટે એક જ પ્રાર્થના કરું છું ને એક વિનંતી કરું છું કે સત્યના માર્ગે ચાલી અને સમાજને જાગૃત કરીએ અને સમાજને સાચા માર્ગે લઈ જઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ. બારોટ, મહામંત્રી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ, ઓબીસી ડિપાર્ટમેન્ટ. 16 તારીખે જે કસુંબા પિક્ચર રિલીઝ થઈ રહી છે, એ પિક્ચરનો મૂળ હેતુ કે બારોટોનું જે બલિદાન હતું એ ઉજાગર કરવાનો એક પ્રયત્ન છે. અને ખાસ કરીને મારી સમસ્ત ગુજરાતની જનતાને એક વિનંતી છે કે આ જે પિક્ચર છે એ કોઈ એક સમાજને નીચો દેખાડવાનો પ્રયત્ન નથી, પણ એક સમાજ બીજા સમાજને કઈ રીતે મદદ કરી શકે છે એ ઉજાગર કરવાનો પ્રયત્ન છે. એટલે ગુજરાતની તમામ જનતા આ પિક્ચરને વધુમાં વધુ જોઈ અને એક રેકોર્ડ બ્રેક થાય એ મારી વિનંતી. ખૂબ ખૂબ આભાર. ગુડ.